કાલ જ હું જોયું સાહેબને બી શરદી થઈ ગઈ, મને શરદી થઈ ગઈ ને આજ તો ગોળી ગણી તાન સારું છે નકર સવારનો તો હાવ તબિયત એવી હતી તો પણ તમારા માટે વિડીયો બનાવવા માટે મહેનત કરે નહીં, પારસ જ કરે, આપણે કઈ એટલી મહેનત કરતા નહીં. મહેનત કરું હા તમને દેખાય. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. ટાટાને આપણે નહીં ધોઈને મસ્ત ટેસ્ટ થઈ ગયા ને આજે આપણો નહીં આવી ગયો છે તાવ. તો જો દવા તૈયાર હો તો ખાવાનું બને આ સાઈડ તો ખાવાનું ખાઈને પછી દવા ગળી લઈએ ને આમાં ખોજો કુલદીપ એમાં બેસી જશે ભાત ખાવા માટે. તો નવી બેન હાલ સ્કૂલમાંથી આવ્યા હે ને બધા અત્યારે તો બીમાર છે ને આ સાહેબરિયાની લાઈટ લઈને ઊભા છે જો અજવાળા માટે. તો ફેમિલી ફોક્સ મારીને તો જ સારું રિઝલ્ટ આવે છે અંદર ઘરની અંદર, રિઝલ્ટ સારું આવતું નથી એટલે અમે આવી કોઈક લાઇટ લાવ્યા. પણ લાઇટ સોમે મારીએ ને તો રિઝલ્ટ એકદમ નહીં સારું આવતું. તમારે તો એકદમ નહીં સારા આવતો. હવે પોચ ઉપર કરીએ ને તમે એટલે નહીં સારું. અમે આવી ગયા છે વિડીયો બનાવવા માટે અને કેવું લોકેશન લાગે છે પાછળ જોઈ લો ને. આમ ખાલી જુઓ, ઝાડે ઝાડ ને કેટલું હરિયાળી ને કેટલું સુંદર, આમ શ્વાસ લેવામાં પણ મજા આવે ને એવું વાતાવરણ. મને નહીં ગમતું કેમ કે આમ આ તલાવ ને બધું એવું હોય ને બધું ભયાનક હોય એટલે ગમતું નહીં ને હોય તો હે ને જંગલ જેવું હોય જાય તો પાછું જડે નહીં. એને પારસ કોવાઈ જઈએ તો પછી પાછળ જડે નહીં તો પછી મારે શું કરવાનું? તો વિરાટ તો કે છે માં નવી લાવી છે તો પછી આપણે ખોવાઈ જઈએ તો વિરાટનો વાંધો આવે નહીં. પણ પછી તું પાછી હું બીજી બહેરી લાવી દઉં ને પછી તું પાછી આવે તેવું થાય તો સારું જ ન. શું સારું? હા શું એવું? તો ફેમિલી ખાલી જુઓ લોકેશન. નથી સુકાણું, શરદી થઈ ગઈ નહીં ઉકાણું. કાલ જ હું જોયું સાહેબને બી શરદી થઈ ગઈ, મને શરદી થઈ ગઈ ને આજ તો ગોળી ગણી તાન સારું છે નકર સવારનો તો હાવ તબિયત એવી હતી. તો પણ તમારા માટે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ ને હમણાંથી એવો સપોર્ટ નથી મળતો. સપોર્ટ નહીં મળતો કારણ કે અઠવાડિયે આપણે વિડીયો બંધ કર્યા હતા એટલે રેગ્યુલર જે વસ્તી જોતી હતી એ બધી બંધ થઈ ગઈ હોવાની. તો હવે ફેમિલી રેગ્યુલર બ્લોગ આવશે ને બ્લોગમાં પણ સારું એવું આવશે એમ. તો ફેમિલી અત્યારે તો એવું આવો શિયાળામાં તો જોર વિડીયો આવશે. હા શિયાળામાં કેમ કે અમારા ખેતરમાં જો એરંડા વાયા છે ને થોડા એરંડા ઉગી ગયા પછી થોડું લોકેશન પણ સારું આવી જાય એટલે પછી ને હા એક વિડીયો બનાવી દે મસ્ત. હા 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 પાડી દો. એક બાજુ વરસાદ પણ ગાજી રહ્યો ને અહીંયા ફોટા 2-3 પાડ્યા તો મજબૂત આવ્યા. તો ફેસબુકમાં તો આવી જશે. જો મિત્રો ફેસબુકમાં પારસ ગુસાઈ 27ને ફોલો ના કરતા હોય તો ફેસબુકમાં જઈને ફોલો કરી દેજો. યુટ્યુબમાં વિડીયો ફોટા નાખવા પોસિબલ નહીં થતું એટલે નથી નાખતા. બાકી ફેસબુકમાં રોજ ફોટા આવે જ છે, એક બે ફોટા નાખીએ છીએ. તો જે ફેસબુકમાં ફોલો ના કરતા ફેસબુકમાં ફોલો કરી લેજો ને યુટ્યુબમાં પણ આપણા વિડીયો આવે જ છે. શાનું હોય ખાજી ચહેરો જ ખબર પડી જાય. મેમ ખા એટલે પુગદાળ પર લઈ જવા થાય એમ. મન ચેર ખવડાવવાનું નહીં કરતા હું ટ્રાય થઈ જાય એમ કહું એમ ખબર નાખીને ખોટો આ ચેર હું તો કહું અમે એના મનમાં એમ હશું કે ખાઈ જઈ પુલમાં ને પુલમાં જતી રહી. હું ડિલેટ માર દઉં બધું. હા પણ એટલે હું તો તારો હસબન્ડ હંગાતો છું પણ હું આ વિડીયો સબૂત હોય ને એક વાર ખાઈ લેજે. એક ફેમિલી જુઓ પારસ અખતરો કરી રહી. જો પારસ જીવી જઈ તો આપણે ફળ ખાવા થાય ને પારસ ટપકી જઈ તો આપણે નવું બૈરું લાવવા થાય. બે વાતે આપણા ફાયદા હા. ગુંદા ના હોય આપણા તો ફેમિલી આ બ્લોગ પડતે હોજ સુધી રિઝલ્ટ આવી જાય કે આ ફળ ખવાય કે ના ખવાય. ખવાય ગમે એનું હોય ખાવાથી મતલબ આપણે તો હા તો ખા જોબું તો જો ફેમિલી જો હકીકતમાં વળ ગયા. ખા કે
ખા ખાલી ખાવા થાય આપણે રોજ અત્યારે જો બુજવા નહીં પણ હા પોતે જોબુ જ છે એટલે વિલાયતી જોબુ ખા ખા હેડો તાર તો ફેમિલી આવી ગયા છીએ આપણે ખેતરમાં ઓટો મારવા, કારણ કે ખોન સરોવરથી થોડું નજીક જ થાય આપણું ખેતર. તો અત્યારે આવી ગયા ખેતરમાં, કારણ કે ગાયોને એવું બધું થોડુંક એવું રહે ને પાછું વાર હરખી કરી નહીં એટલે ગાયોને બીજી આવે છે એટલે થોડું રાખવા માટે આવું કરે. અત્યારે તો કોઈ બગાડ કરે નહીં, પણ આવીને વારો બધું રાહતાળવાળી જતી રહે એટલે ફેમિલી આપણે અહીંયા આવું પડે. ને થોડું ટુકડું થતું હતું એટલે આપણે લાગી કે લાવો ઓટો મારતા આવીએ. આમાં કોઈ વિરાટ આવી ગયા છે એરંડાની મારો લેવા માટે. એરંડામાં થોડું ગેપ પડે કેમ કે આપણે જાતે જ કર્યા હતા એટલે કોઈ આપણને એવું ખબર નહીં, એમને ઠોક કરી દઉં. અમુક રહી ગયા એટલે કાલે હવે લાવી ને કરી દેવું હો ને પછી 2 દાડા પછી વાળ પર નક્કી કરી દેવી. આપણે એકદમ જ્યાંથી નોકરી છોડીએ ને એમ ઝોમેટોમાં પહેલાં નોકરી કરો ને ત્યાં બહુ એક્ટિવ હતો, પછી ધીમે ધીમે નોકરી છૂટી, પછી ધીમે ધીમે હાવ આળસ જેવી જિંદગી થઈ ગઈ. આળસ શું આમ પાણી ગ્લાસ પીવો ને નહીં પીતો હું, કોકને ઓર્ડર જ કરું કે ભાઈ ગ્લાસ આપો પાણી. મેં ઘરમાં એકલો હોય ને તો પાણી નહીં પીતો, પંખો તાપે બેડી રહ્યો પણ પંખો નહીં. હાવ એટલું જ જીવન થઈ ગયું ને કે મારે બહુ જ મહેનત કરી, એમ બહુ સ્ટ્રગલ કરી, પણ સ્ટ્રગલ હજુ કોઈ આપણે એવું આવ્યું નથી આગળ. પણ એમ હવે હાલની તારીખમાં હાવ આળસુ જિંદગી થઈ ગઈ. અને હવે જેમ જેમ શિયાળો આવે ને એમ આપણે શરીર ઉપર પણ મહેનત કરવી છે અને કરિયર ઉપર પણ મહેનત કરવી છે. તો કેમ કે કરિયરનું કોઈ વિચાર્યું જ નહીં. હું અત્યાર સુધી એમને મનમાં જ કંઈ વિચારતો હતો, પણ હવે થોડું અમુક પગમાં પડે એટલે થોડું વિચારવું પડે ને અમુક સમય સંજોગે સુધારવું પડે. હવે એકદમ એક્ટિવ થઈ જાઉં પાછું જેમ હતા એમ ને પાછી વિડીયોમાં પણ મહેનત કરવી, કેમ કે આપણે વિડીયોમાં પણ મહેનત નહીં કરતા. મહેનત કરે નહીં પારસ જ કરે, આપણે કઈ એટલી મહેનત કરતા નહીં. મહેનત કરું હા તમને દેખાય હાલ મહેનત કરે તો હું આમ રેડિયાર ખાટું જ રાખું ને મારે હા ને કોમ જે કરવું એ કરી જ નાખવાનું. કોમ મને ચેરીથી એમ થાય કે પેલ પસ્તી કરીશ એવું નહીં ને. વિરાટને હવે જેવું થઈ ગયું કાલે કરીશ એટલે વિરાટને કાલ ઉગત ના આપણે બીજા દાડા કહીએ ને વિરાટ આ કોમ કરવાનું હોય તો કે કાલે હવે કાલે એવું જ કરે ને. આપણે જે કામ કરવાનું એ રેગ્યુલર કરી જ દઈએ આપણે. તો પણ હવે હું મારા જીવનમાં બહુ જ બદલાવ લાવી દઈશ ને. તો વિરાટ હવે ધીમે ધીમે બદલવાની કોશિશ કરી રહ્યા તો આપણે જોઈએ 6 મહિનામાં જેટલું બદલી. હું વિરાટને બૂમા પાડું તો થોડું આમ ઊભા થઈને જાતે કામ કરતા શીખો, પણ ખબર નહીં એમની જિંદગી કેમ આવી થઈ ગઈ. પહેલાં એટલું કામ ને બધું કરતા ને હવે તો હા આછું કે વાંધો નહીં. પાછું એક્ટિવ જીવન કરીશું ને પાછું હતા એમ ફિલ્ડમાં આવીશું. ફેમિલી રાત પડી ગઈ અંધારું થઈ ગયું હોય તો ફેમિલી હવે જઈએ ઘરે. ને આ બાજુ એરંડા તો 90% નીકળી ગયા છે, પણ અમુક ચોક બાકી છે એટલે બિયારણ લાઈન થોડું ચોપી દેવું અને થોડી વાળ પણ લગભગ 50% જ કરવાની. 50% જેવું છે, 50% કરવાની. કેમ પારસ તો ચોપાવા બાકી દઈએ.